જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે હું તમને જણાવવાનો છું કે ભાઈ યુટ્યુબમાં કઈ જગ્યાએથી આપણે મ્યુઝિક લેવું જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય પણ કોપીરાઇટ આવે નહીં। કારણ કે ઘણીવાર કેવું થાય ભાઈ, તમારું બાય ચાન્સ મિલિયનમાં વ્યૂઝ આવી ગયા અને એ સમયે જો તમને યુટ્યુબે કોપીરાઇટ આપ્યું હોય અથવા તો જે પણ મ્યુઝિક પ્રોડક્શનની કંપની હોય એને તમને કોપીરાઇટ આપ્યું હોય તો એ સમયે ખરેખર તમને બધાને બહુ દુઃખ થશે અને ભૂલથી પણ જો કોપીરાઇટ સ્ટ્રાઇક આપ્યો તમારી ચેનલ પર બહુ એટલે બહુ જ ખરાબ ઇફેક્ટ થશે। તો એ વખતના તમને એમ થશે કે એના કરતાં આપણે પહેલા એડવાન્સમાં આટલી વસ્તુઓનું ધ્યાન રાખ્યું તો બહુ સારું હતું। કારણ કે ઘણી વખત કેવું થાય છે કે ઘણા બધા મિત્રોના સારા એવા સબસ્ક્રાઈબર હોય છે, સારી એવી ચેનલ ચાલતી હોય છે, પરંતુ મોનેટાઈઝ નહીં થતી ભાઈ। અને મોનેટાઈઝ ના થાય ચેનલ તો તમને બધાને પૈસા મળવાના નથી, તમે બધા પૈસા કમાવાના નથી। એટલે પહેલા તો આપણે ચેનલ મોનેટાઈઝ કરવી પડે અને એમાં પણ ઘણી બધી મેન તો હું આજે વાત કરવાનો છું કે આપણે મ્યુઝિક ક્યાંથી લેવું જોઈએ, કેવું લેવું જોઈએ। કારણ કે કેવું થાય ખબર છે, મ્યુઝિક આપણને અમુક સારા લાગે જે આપણે યુટ્યુબ પર લખતા હોય છે કે ભાઈ નો કોપીરાઇટ મ્યુઝિક, નો કોપીરાઇટ સાઉન્ડ, એ આપણો મ્યુઝિક બહુ બધા સારા એવા લાગે કે ના ભાઈ મસ્ત છે, સેટ પણ થઈ જાય। પરંતુ પ્રોબ્લેમ શું થાય છે ભાઈ, કોપીરાઇટ આપી દેતા હોય છે, એના કારણે આપણી ચેનલ મોનેટાઈઝ થતી નથી। એટલે હું તમને બધાને આજે એ જણાવવાનો છું કે ભાઈ આપણે કઈ જગ્યાએથી મ્યુઝિક લેવું જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં ક્યારે પણ પ્રોબ્લેમ આવે નહીં। બહુ સિમ્પલ છે મારા ભાઈ। અને તમને જેવું મ્યુઝિક તમારે જોઈતું હશે તમને બધાને એવું મ્યુઝિક મળી રહેવાનું છે। સેડ જોઈતું હોય, હેપ્પી જોઈતું હોય, ડેવોશનલ જોઈતું હોય, એટલે કે ભાઈ તમે મંદિરમાં કોઈ પણ પ્રકારનું સિનેમેટિક શોટ લીધા છે, કોઈ મંદિરમાં ફરવા માટે ગયા છે અને તમારે બેકગ્રાઉન્ડમાં એવું મ્યુઝિક સેટ કરવું છે, ડેવોશનલ કહેવાય, શું કહેવાય, ડેવોશનલ। પછી હેપ્પી કે કોઈ ખુશીની મુમેન્ટ છે, બર્થડે છે, તે સમયે આપણે હેપ્પી મુમેન્ટ લગાવી શકીએ, બરાબર છે। બીજા નંબરમાં કે આપણે કોઈ એવી આપણે દુઃખભરી વાત કરી રહ્યા છે તો એના પાછળ આપણે લગાવવું પડે સેડ મ્યુઝિક, બરાબર છે। એવા ઘણા બધા મ્યુઝિકના અલગ અલગ ટાઈપ છે, જેન્યુર કહેવાય છે ને, અલગ અલગ બધા ટાઈપ હોય અને એ પ્રમાણે આપણે મ્યુઝિક સેટ કરવું પડે। એના કારણે વિડીયો શું સારું એવું લાગે, બરાબર છે। પરંતુ તમે બધા જોતા હોય કે ભાવજી તો ભાઈ કોઈ પણ વિડીયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક સેટ કરતા નથી, કારણ કે નથી કરતા ભાઈ આપણે। બાકી જો તમારે બધાને કરવું હોય, બરાબર છે, તો હું તમને બધાને એક મસ્ત વેબસાઇટ આલું છું કે જેમાં તમને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોપીરાઇટ આવશે નહીં। અને બીજી વાત તો એ છે કે મારા ભાઈ તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ આપવો પડશે નહીં, બિલકુલ ફ્રી છે। ફ્રી એટલે ફ્રી ઓફ ફ્રી, બરાબર છે। પણ તમને ખરેખર મારા ભાઈ બહુ મજબૂત મજા આવી જશે અને તમારે જોઈએ ને એવો તમને મ્યુઝિક મળી જવાનો છે। તો લેહડો હું તમને આખી પ્રોસેસ જણાવી દઉં। એના પહેલાં તમે બધા યાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો જરૂરથી શેર કરો, કારણ કે હું તમને બધાને એક સરસ મજાની વાત શેર કરું ને તો ભાઈ મારે છે ટોટલી 3 ચેનલો, બરાબર છે, અને 3 ચેનલો મોનેટાઈઝ છે। એમાં 2 ચેનલો તો ભાઈ આપણે છે ને વોચ ટાઈમથી મોનેટાઈઝ થયેલી છે, એટલે કે ભાઈ 4000 કલાક પૂરા કરેલા છે। અને એક ચેનલ છે એ શોર્ટ વ્યૂઝથી છે, બરાબર છે, 1 કરોડ વ્યૂઝ આપણે 90 દિવસની અંદર પૂરા કરેલા છે। અને એક ચેનલ તો મારા ભાઈ લગભગ આઈ થિંક 9 મહિના 9-10 મહિના પછી ચેનલ મોનેટાઈઝ થઈ। 3 વખત યુટ્યુબમાં આપણે રિવ્યૂ મોકલવું પડ્યું ત્યારે ચેનલ મોનેટાઈઝ થઈ। એની ખરેખર આપણે પ્રોબ્લેમ શું આવ્યો તો એ હું તમને બધાને કહી દઉં। કારણ કે ઘણી વાર કેવું થાય ખબર છે, ઘણા બધા મસ્ત વિડીયો બનાવતા હોય, વિડીયો સારા એવા ઉપડી જાય, 1000, 2000, 5000, 10000 વ્યૂ ચાલુ થઈ જાય, પણ ચેનલ મોનેટાઈઝ થાય નહીં, અંદર બધું વાયોલેશન આવી જાય। ઘણા બધાને રીયુઝ કોન્ટેન્ટ આવતો હોય છે, બરાબર છે, અને ઘણા તો એવું વાયોલેશન આવતું હોય છે કે ખબર જ ના પડે, બરાબર છે। આપણે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોઈ નાખીએ પરંતુ આપણને ખબર પડે નહીં કે ભાઈ એના કારણે વાયોલેશન આવ્યું છે। કારણ કે અમારે જે પ્રોબ્લેમ આવ્યો હતો ને એ આખા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ કયો, પછી ગૂગલ કયો, બધી જગ્યાએ સર્ચ કરીને થાક્યા, પણ પ્રોબ્લેમ આપણને ખબર પડી નહીં। એટલે જો તમે બધા યુટ્યુબ પર કોમ કરી રહ્યા હોય, તમારી ચેનલ હોય, તો પહેલાં હું તો કહું છું દરેક વિડીયોની અંદર શોર્ટ હોય કે લોંગ વિડીયો હોય, બરાબર છે, જો તમારા સબસ્ક્રાઈબર વધારવા હોય ને તો શોર્ટ વિડીયો બનાવવાના, અને જો તમારે પૈસા કમાવા હોય તો લોંગ વિડીયો બનાવવાના, બરાબર છે। પરંતુ બધા વિડીયોની અંદર એક મહત્વનું ધ્યાન રાખવાની જરૂર હોય છે કે આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન લખવાનું આવે છે ને એના અંદર આપણે પહેલાં તો વ્યવસ્થિત લખવું પડે કે ભાઈ ધીસ વિડીયો ઇઝ એન્ટરટેનમેન્ટ, આ વિડીયો આપણે ખાલી મનોરંજન માટે બનાવેલું છે, બરાબર છે। આમાં દેશ, ધર્મ, જાતિ કે કોઈ પણ પ્રકારના કોઈને આપણે એ બધું કરતા નથી, બરાબર છે, એ બધું પ્રોપર મને યાદ નહીં, પણ એ કેવું વ્યવસ્થિત વાક્ય લખવું પડે। પછી નેચર થોડા ઘણા હેશટેગ મારવા પડે। અને હા, એક મિત્રે કોમેન્ટ કરી હતી કે ભાવાજી તમે મને હેશટેગ બતાવો જેથી કરીને મારા વિડીયો વાયરલ થાય, તો અમુક હેશટેગ આવશે, જે પ્રકારે તમારું કન્ટેન્ટ હોય ને એ પ્રકારે તમારે હેશટેગ મારવા પડે। દાખલા તરીકે કે સમજી લો કે આપણે શોર્ટ મૂકીએ છીએ તો એમાં હેશટેગ મારેલું જોઈશે ભાઈ હેશટેગ શોર્ટ્સ, તમે જોજો લગભગ અત્યારે હાલમાં તો મિલિયન કે બિલિયન એટલો કદાચ પોકો આવ્યો છે, પણ કોઈ બધો એમનીમ તો હેશટેગ માર્યો નહીં હોય,
હેશટેગ શાન મારે પબ્લિક કે જ્યારે એમના વિડીયો એનાથી વાયરલ થતા હોય, ફાયદો થતો હોય ને તો જ હેશટેગ મારવામાં આવે છે, બરોબર છે. એટલે એવા ઘણા બધા હેશટેગ, નોર્મલ હેશટેગ તો હેશટેગ શોર્ટ્સ છે, હેશટેગ વાયટી શોર્ટ્સ છે, હેશટેગ યુટ્યુબ છે. પછી કન્ટેન્ટ પર ડિપેન્ડ કરે છે કે તમારા ફૂડનો કન્ટેન્ટ છે, રેસીપીનો કન્ટેન્ટ છે, કોમેડી કન્ટેન્ટ છે, ફની કન્ટેન્ટ છે, બરાબર છે, ટેકનિકલ છે, કયા પ્રકારનો તમારું કન્ટેન્ટ છે એ પ્રકારે તમારા પર હેશટેગ આગળના મારવા પડે, બરોબર છે. સમથિંગ ફોર એક્ઝામ્પલ તમને બધાને કહી દઈએ કે મારું વ્લોગનું છે તો આપણે હેશટેગ વ્લોગ્સ લખીએ, હેશટેગ ગુજરાતી વ્લોગ લખીએ, હેશટેગ હિંમતનગર લખીએ, હેશટેગ મિની વ્લોગ લખીએ, હેશટેગ વાયટી શોર્ટ લખીએ, હેશટેગ શોર્ટ સ્પીડ લખીએ. ઘણા બધા હેશટેગ અંદર મારવાના આવશે જેથી કરીને તમારું વિડીયો જલ્દીથી બૂસ્ટ થાય, બરોબર છે. દરેક વિડીયોની અંદર, દરેક શોર્ટની અંદર ખાસ વાપરી લેજો મારા ભાઈ, નકર ચેનલમાં મોટા પાયે પ્રોબ્લેમ થાય ને ભવિષ્યમાં એ વખતના ખરેખર આપણને અંદરથી બહુ દુઃખ ફીલ થતું હોય છે, બહુ એટલે જબરજસ્ત દુઃખ થતું હોય છે કે લે આટલી બધી મહેનત કરી તો આપણને પરિણામ ના મળ્યું યાર, તો આપણે ભગવાનના આગળ જઈએ. પણ અમુક વસ્તુ છે ને ખરેખર આપણે ખબર પડવી જોઈએ લે કે આપણે યુટ્યુબ કરી રહ્યા છીએ, આપણે આ બધી વસ્તુ કરવી છે, તો અમુક વસ્તુ એડવાન્સમાં આપણે ધ્યાન રાખવી પડે, બરોબર છે. કે દરેક વિડીયો, દરેક શોર્ટની અંદર તમારા ડિસ્ક્રિપ્શનની અંદર વ્યવસ્થિત પહેલાં લખી નાખવાનું ભાઈ ધીસ વિડીયોઝ ઇન કે એન્ટરટેનમેન્ટ ફલાણું ટેકનોલોજી લખવાનું વ્યવસ્થિત લખી નાખવાનું, નેચર હેશટેગ મારવાના અને એના નેચર તમારું ઈમેલ આઈડી આપવાનું ભાઈ ફોર કોલાબરેશન. કારણ કે ઘણી વખત કોઈ બ્રાન્ડને તમારું કોન્ટેક્ટ કરવું હોય તો કઈ રીતના કરે, તેના માટે તમારે કોલાબરેશન ઈમેલ આઈડી આપી દેવાની અને નેચર લખી દેવાનું ભાઈ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયોને જે તમારે સમથિંગ લખવું હોય તમારા ફેન ફોલોઈંગ માટે, તમારા સબસ્ક્રાઈબર માટે તમે લખી શકો છો, બરોબર છે. દરેક વિડીયોની અંદર તમારે આટલી વસ્તુ અલગ અલગ લખવી પડે પાછી. અમુક વિડીયોની અંદર તમારે શું છે એ પાછું ડિસ્ક્રિપ્શનની અંદર તમારે લખવું પડે. જો દરેક ડિસ્ક્રિપ્શન તમારી સેમ થઈ ગઈ તો પાછી તમારી ચેનલ મોનેટાઈઝ થશે નહીં. દરેક શોર્ટની અંદર એના જે ટાઇટલ હોય ને એ બધા અલગ અલગ હોવા જોઈએ, સેમ ટાઇટલ હોવા જોઈએ નહીં. કારણ કે ઘણીવાર કેવું થાય, દરેકના મગજમાં એક એવું હોય કે આપણે વેટ ફોર એન્ડ લખીએ ને તો આપણે બધા વિડીયો વાયરલ થઈ, કારણ કે પબ્લિક છે ને એ એન્ડ સુધી જોઈ રહે કે એન્ડમાં હું આહે, એન્ડમાં હું આહે. પણ દરેકમાં તમે વેટ ફોર એન્ડ લખ્યું છે ને તો યુટ્યુબને કેવું થાય ભાઈ કે આબો છે ને એક જ પ્રકારે કન્ટેન્ટ બનાવે છે, બરોબર છે. અને આ બધા વિડીયો સેમ ટુ સેમ, કોપી ટુ કોપી છે, ખાલી ટાઇટલ જો હે એના કારણે તમારી કહો તો ચેનલ મોનેટાઈઝ થાય નહીં. એટલે પાછું આપણે ભરાઈ પડીએ કે સારું પ્રોબ્લેમ એના કારણે આવ્યો, પણ પ્રોબ્લેમ ટાઇટલના કારણે આવ્યો, પ્રોબ્લેમ ડિસ્ક્રિપ્શનના કારણે આવ્યો. આવી નાની વસ્તુ છે ને આપણને ખબર હોય નહીં. પછી અબાઉટમાં આપણે વ્યવસ્થિત લખવું પડે કે ભાઈ મારું નામ આ છે, હું આ કરું છું, મને આવું કરવું છે મારે, અને મારા ચેનલમાં તો મને આવા બધા વિડીયો જોવા મળે તો એ બધા સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફલાણું ટેકણું. પછી તમારે નેચર લખવાનું ભાઈ મને કોન્ટેક્ટ કરવો હોય કોઈ બ્રાન્ડને તો કોલાબરેશન માટે મારી ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર છે, જે તમારે લખવાનું એ બધું લખવું પડે. એક અબાઉટ કમ્પ્લીટ કરી નાખવું પડે. પછી તમારો થંબનેલ છે, પોસ્ટર છે, પછી બીજી બધી વસ્તુ પણ અંદર કહેવામાં આવે છે એ બધું આપણે વસ્તુ છે ને કમ્પ્લીટ તૈયાર કરે. આખી ચેનલને પહેલાં શણગારી નાખવી પડે કમ્પ્લીટ, એકદમ ક્લિયર, બરાબર છે. અને જો પછી પણ પ્રોબ્લેમ આવે છે, અમારી ચેનલમાં શું પ્રોબ્લેમ આવ્યો તો ખબર છે, વિક્રમ બાજી દેશી કોમેડી ચેનલ છે, 89,000 સબસ્ક્રાઈબર છે, 11,000 સબસ્ક્રાઈબર થઈ એટલે સિલ્વર પ્લે બટન આપણી જોડે આવે. એટલે ખરેખર આપણે તો બહુ રાહ જોઈ રહ્યા છે, ખબર નહીં ક્યારે આવશે. પણ કહેવાનો ભાવાર્થ એવો છે મારા ભાઈ કે અમારે હેના કારણે વાયોલેશન આવ્યું ખબર છે, 3 વખત વાયોલેશન આવ્યું લગાતાર, 9 મહિના મારે વેટ કરી અને પછી મારી ચેનલ મોનેટાઈઝ થઈ. વાયોલેશન મારા ભાઈ એટલા માટે આવ્યું હતું કે વિક્રમ છે ને એ નાનો છે, એને કિડ્સમાં ગણી લે છે યુટ્યુબવાળા, બરોબર છે. એટલે અમે શું કરીએ, આપણે ચેનલમાં શોર્ટ મૂકીએ તેના અંદર એક લખેલું આવે છે કે ભાઈ તમારે 18 વર્ષના ઉપરના વ્યક્તિઓ જોવી એ વિડીયો રાખવું છે કે 18 વર્ષની અંડર એ વ્યક્તિઓ જોવી એના માટે તમારે વિડીયો રાખવું છે. તો આપણે હંમેશા એવું રાખતા હતા કે ભાઈ 18 વર્ષની ઉપરના વિડીયો જોવું એ રીતનું આપણે રાખતા હતા, બરોબર છે. પણ એમાં શું પાછું પેલામાં કોમેન્ટ ઓફ થઈ જાય, તો નો કરી દો ને તો અડીમાં વિડીયો વાયરલ જાય નહીં, અને તમે યસ કહો તો તમારો વિડીયો વાયરલ જાય. કારણ કે 18 વર્ષની બધા જ મિત્રો તમારા બધા વિડીયો જોઈ શકે. અને યુટ્યુબે આ બધી વસ્તુ જોઈ કે લે આના કારણે એક નાનું બાળક છે અને આવા લોકો ખોટું કેમ બોલે છે, એના કારણે અમારી ચેનલ 3 વખત મોનેટાઈઝ થઈને ડિમોનેટાઈઝ થઈને રિસ્પોન્સ આવી જાય 2-3 દિવસમાં, પાછા 3 મહિના વેટ કરવાની, એવું તમારે 9 મહિના સુધી વેટ કરવી પડી. અને એ મોટું મારું વાયોલેશન હતું. પછી અમારો એક મિત્ર હતો, એની ચેનલ તો આખી ડિલેટ જ થઈ ગઈ. યુટ્યુબ પર નોમો નિશાન નહીં, સર્ચ કરીએ ને તો નોમ જ નહીં આવતું ચેનલનું. એ ભાઈને શું થયું ખબર છે, એ ભાઈ વિડીયો બનાવતા હતા કોમેડી, તલવાર કાઢે, પછી ખાલી પેલું કંકુ ના આવે એનાથી લોહી બતાવે, આવું બધું વિડીયોમાં બતાવવાનું આવતું જ નહીં ભાઈ. નકર યુટ્યુબ છે ને તમારી ચેનલ ડિમોનેટાઈઝ કરી દે. કહો તો ચેનલ હતું ડાયરી મેલે. અમારા ભાઈને એવું થયું હતું, એટલે ભાઈ મને વાત કરી, પણ મેં સમજાય કે કીધું આ રીતનો પ્રોબ્લેમ તમારી ચેનલમાં આવ્યો છે. આપણે વાત કરીએ મ્યુઝિકની, બરાબર છે. કારણ કે ઘણા બધા મિત્રોને મ્યુઝિકના કારણે પણ ચેનલ ડિમોનેટાઈઝ થઈ જતી હોય છે, સ્ટ્રાઇક આવી જતી હોય છે. કારણ કે મારા ભાઈની જ વાત કરીએ, હાર્દિકભાઈ ચેનલ મોનેટાઈઝ હતી, ફાસ્ટ એકદમ ડોલર બનતા હતા, પણ એમનો પ્રોબ્લેમ શું થયો ખબર છે, બીજાનું મ્યુઝિક એ ભાઈ યુઝ કરતા હતા. એટલે પેલા એ ભાઈ છે ને સ્ટ્રાઇક આલી દીધી મ્યુઝિકવાળાએ.
તો આખી ચેનલ ડિમોનેટાઈઝ થઈ ગઈ. એટલે પાછા આમાં 3 થી 4 મહિના વેઇટ કરવી પડે ત્યારે એમની ચેનલ મોનેટાઈઝ થાય. એટલે કહેવાનો પાવર થયું છે કે આપણે મ્યુઝિક ક્યાંથી લેવા. તો લેહડો હું તમને બધાને એક સરસ મજાની ટિપ્સ આલું છું કે આપણે એ મ્યુઝિક કઈ રીતે લેવા, ક્યાંથી લેવા, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સ્ટ્રાઇક ના આવે, કોપીરાઇટ ના આવે અને કોઈ પ્રોબ્લેમ આવે નહીં અને તમારું મનગમતું તમને મ્યુઝિક મળી જાય. તો જુઓ એના માટે પહેલાં આપણે જતરાવાનું ક્રોમ પર. બરાબર, તમે ક્રોમ ઓપન કરો એટલે આપણું ઉપર લખી દેવાનું યુટ્યુબ ઓડિયો લાઇબ્રેરી. એમાં પહેલાં પર જ જવાનું. બરાબર છે, આમાં થોડી વાર વેઇટ કરવાની. એટલે જુઓ તમને બધાને બતાવે. બરાબર, ઘણી વખત કેવું યુટ્યુબમાં ખુલી જાય, આમાં આવું લખેલું આવે તો આપણે કરી નાખવાનું કન્ટિન્યુ ટુ સ્ટુડિયો. બરાબર, આમાં થોડી વાર ખાલી વેઇટ કરવાની રહે, પછી બતાવે. બરાબર, આગળ જુઓ આવી ગયું ભાઈ ઓડિયો લાઇબ્રેરી. આમાં આ બધા છે ને, આ બધા મ્યુઝિક છે, નો કોપીરાઇટ. બરાબર, તમને જે ગમે જુએ સકે મસ્ત મસ્ત મ્યુઝિક બધા તમને જેવું ગમે ને એવું તમે મ્યુઝિક ડાઉનલોડ કરી શકો છો. તો એ જો સાઈડમાં લખેલું છે ડાઉનલોડ. બરાબર, ત્યાંથી ડાઉનલોડ કરી દેવાનું. બહુ ઇઝી છે. અને હોય તમારે લખવું હોય તો એ લખાય કે ભાઈ તમારું મ્યુઝિક કેવું જોઈએ. જો મૂડ લખ્યું છે, આર્ટિસ્ટ નામ લખ્યું છે, દેખાય. આ બધા મ્યુઝિકના છે ને ટાઈપ છે ભાઈ, કે ક્લાસિકલ જોઈએ છે, કન્ટ્રી ફોક જોઈએ છે, હિપ હોપ જોઈએ છે. અત્યારે આપણે મ્યુઝિક બંધ કરી દઈએ. બરાબર ભાઈ, પોપ જોઈએ છે, રોક જોઈએ છે, સેડ જોઈએ છે, એમ્બિયન્ટ જોઈએ છે. જેવું તમારે મ્યુઝિક જોઈએ એવું મ્યુઝિક તમને મળી જાય. જો આપણે સિનેમેટિક જોઈએ ખાલી ક્લાસિકલ કાઢી નાખીએ. બરાબર, આ બધા જુઓ સિનેમેટિક મ્યુઝિક આવ્યા. મ્યુઝિક તો મારા ભાઈ તમારે બધાને એકથી એક નંબર મળીએ. ઓયથી ખાલી આ ડાઉનલોડ કરી દેવાનું. બહુ જ સિમ્પલ છે મારા ભાઈ. બરાબર છે, અને આ બધા તમે મ્યુઝિક યુઝ કરે ને તો તમારા ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે. કારણ કે આ બધા મ્યુઝિક સ્પેશિયલ યુટ્યુબે બનાવેલા છે. આ છે ને સ્પેશિયલ યુટ્યુબની ઓડિયો લાઇબ્રેરી છે. કોઈથી તમે કોઈ પણ પ્રકારનું મ્યુઝિક ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. તમારે કોઈ પણ મ્યુઝિક કંપનીને ક્રેડિટ આપવાની જરૂર પડશે નહીં. કારણ કે ઘણી વખત કેવું થાય, આપણે ઘણા બધા મ્યુઝિકમાં કોમેન્ટ કરતા હોઈએ છીએ કે પ્લીઝ ડોન્ટ માય મ્યુઝિક, નો કોપીરાઇટ, મને ભવિષ્યમાં કોપીરાઇટ ના હાલતા, આ ફોલોનો ટેકનો, બધા આપણે કોમેન્ટો કરતા હોઈએ છીએ. પણ તો એ હારા એવા લોકો તો આલી દે ને આલી દે. કારણ કે કોપીરાઇટ એટલે હું એ ઘણો ખબર નહીં હોતી. તો કોપીરાઇટ કહીએ ને મારા ભાઈ, તો બીજાનું મ્યુઝિક તમે યુઝ કરો ને એટલે તમે શું કહો, એના કોપી કહેવો. કારણ કે આપણે એનું મ્યુઝિક યુઝ કર્યું. અને બીજા નંબરમાં કે આપણું વિડીયો વાયરલ જાય અને આપણી જે ઇન્કમ થતી હોય ને એમાંની 50% ઇન્કમ તો ઇના લેવી પડે, કહો તો 100% ઇન્કમ ઇના દેવી પડે. એટલે ઓટોમેટિકલી નામ જ એના ખાતામાં જ આવી જાય. એવું કોપીરાઇટનું એવું હોય છે. બરાબર છે. બાકી તમને બધાને વિડીયો ગમે તો લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજી એક અગત્યની વાત છે કે તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, કારણ કે આપણે છેલ્લા 2 વર્ષથી લગાતાર કામ કરી રહ્યા છીએ એટલે થોડું નોલેજ આવ્યું છે. તો તમને બધાને પણ પીરસી નાખીએ, જેથી કરીને તમે બધા પણ જે ફિલ્ડમાં કામ કરી રહ્યા હોય ફેસબુક, યુટ્યુબ, સોશિયલ મીડિયામાં, તો તમને બધાને પણ બહુ ઇન્ફોર્મેટિવ સાબિત થઈએ અને મદદ કરે તમારો ભાઈ ભાવિક, એવી આપણે ઈચ્છા છે. તો બસ સપોર્ટ કરજો ભાઈને. અને બીજા નંબરમાં કે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો જરૂરથી શેર કરજો. હું તમને બધાને એકદમ સાચી અને ફેક્ટ માહિતી આપે. કારણ કે 3 ચેનલો આપણે ચલાવી રહ્યા છીએ એટલે ખબર છે ભાઈ કે કઈ રીતના ચેનલ મોનેટાઈઝ થાય, કઈ રીતના ચેનલને ટકાઈ રાખવી, કેવા કન્ટેન્ટ આપવા અને કઈ રીતના ચેનલને લગાતાર રાખવી. કારણ કે યુટ્યુબમાં કોઈ પૈસા કમાવાની જેમ તેમ વાત છે નહીં ભાઈ. ઘેર બેઠા અમેરિકાનું ડોલર કમાવું હોય યાર, ઘેર બેઠા વિચાર કરો. એ પણ પાછા ગુજરાત રાજ્યના એક નાનકડા સાબરકાંઠા જિલ્લાના નાનકડા હિંમતનગર તાલુકામાં આવેલ એક નાનકડું ગામડું છે. ત્યાં એક નાનકડો ગરીબનો છોકરો યાર ઘેર બેઠા, એ પણ પાછો 1 કિડની વાળો, કેટલો 1 જ કિડની વાળો જો ડોલરમાં પૈસા કમાઈ રહ્યો હોય તો કઈ રીતના ડોલર કમાવા એ ભાઈ જેમ તેમ વાત છે નહીં. એટલે તમને બધાને પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો. બાકી વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ પર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.